નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં જે સમર્પિત છે ભક્તિ, પુરાણ અને શાસ્ત્રોને. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આજે આપણે જાણીશું વસંત પંચમીનું મહત્ત્વ અને પૂજા વિધિ મુહૂર્ત સમય. તો મિત્રો, આજે આપણે વસંત પંચમી વિશે જાણીશું કે આ વસંત પંચમી એટલે શું, ક્યારે આવે છે વસંત પંચમી, આ વસંત પંચમીના દિવસે કોની પૂજા કરવામાં આવે છે, તેમજ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે વસંત પંચમી વિશે શું કહ્યું છે તે. હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસ જ્ઞાન અને કળાની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ વસંત પંચમીનો તહેવાર મહા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. તેને શ્રી પંચમી, મધુમાસ અને સરસ્વતી પંચમી પણ કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે માતા સરસ્વતીનો અવતાર થયો હતો. આ સાથે જ આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે. આ દિવસે માતા સરસ્વતીની વિધિવત પૂજાની સાથે દેવી લક્ષ્મી અને વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ વસંત પંચમી 2024 તિથિ અને સમય. હિન્દુ કેલેન્ડર મુજબ પંચમી તિથિ 13 ફેબ્રુઆરીએ 2024 બપોરે 2:41 વાગે શરૂ થઈ રહી છે, જે 14 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 12:09 સમાપ્ત થશે. 14 ફેબ્રુઆરી 2024ના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજનનું શુભ મુહૂર્ત સવારે 7 થી 12:35 સુધી રહેશે. વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહીં પરંતુ વ્રત પર્વ પણ છે. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંત ઋતુ એટલે સૃષ્ટિની નવી ચેતના, યૌવન કલગી કહેવાય. વસંતના પગલાં મંડાય એટલે દેવ મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે અને વસંતના વધામણા થાય છે. વસંત દેવને સત્કારવામાં તેમજ સરસ્વતી દેવીને પ્રસન્ન કરવા વસંત પંચમીનું વ્રત સમગ્ર સૃષ્ટિમાં ખૂબ જ હર્ષોલ્લાસથી કરવામાં આવે છે. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ વસંત ઋતુ વિશે કહે છે, સામવેદના મંત્રોમાં હું મૃતસામ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિક્ષણની શરૂઆત કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આ માહિતી તમને સારી લાગી હશે. તો આ માહિતી આગળ તમારા મિત્રો, સંબંધીઓને શેર કરી લાઈક જરૂરથી કરજો. મળતા રહીશું આવી રસપ્રદ શાસ્ત્ર પુરાણની વાતો સાથે.